મસ્ત મજાની જિંદગી અને એની મસ્ત મજાની વાતો, નાની નાની વાતો સાંભળીએ ત્યારે તો એમ જ થાય કે હા તો બહુ મજા આવી ગઈ. આપણે આ જ પ્રમાણે હવે કરવું છે. બધાની અંદર બધામાં ભગવાન રહેલો છે, આત્મા સ્વરૂપે ધબકે છે તે. અને પેલા અગ્નિ દેવતા પ્રગટ સ્વરૂપે, અને બધામાં એક સરખી રીતે. ભગવાનની પણ મજા કેવી છે ખબર છે? બધામાં એક સરખી રીતે વ્યાપ્ત છે. હવે એક સરખી રીતે કેવી રીતે કહેવાય? તો પેલું અગ્નિ દેવતા અંદર છે એ જ ભગવાન, એ જ આત્મા, એમ કીધું ને. તો બધાનું તાપમાન એક સરખું. કેટલી મોટી વાત છે. તાવ આવે તો કેટલું છે ભાઈ, તો વધઘટ તાપમાન એક સરખું, એના ઉપરથી ખબર પડે. આ બધી વાતો સાથે સાથે આમ કહીએ કે આપણે જ્યારે કોઈને મળીએ એની સાથે આપણે કોઈ રીતે જીવવાનું થાય, આનંદ કરવાનો થાય, એમને થોડા સમય માટે મળવાનું થાય. બધાની અંદર જે પેલું ધબકે છે ને એને વહાલ કરવું. પણ એ બધું જાણતા હોવા છતાં એના બાહ્ય વ્યવહાર, એની બોલવાની વાત, એણે કહેલી વાતો, એના ઉપરથી ગમા નક્કી થાય. એટલે એક સદગુરુએ એટલું મસ્ત વાત કરીને કે તમે આજથી જોજો મનની વાત ક્યાં ને કઈ રીતે મજા આવે છે. તમે આજથી 15 દિવસમાં જેને મળશો તમારા ઘરમાં, તમારા કુટુંબીજનોને, તમારા કામ ઉપર, તમે આવતા જતા રસ્તામાં જેને મળશો તમારા કોઈ પણ કામે, એમાંથી કોઈ એક ભગવાન હશે તમારી સાથે, તમને મળવાના છે. હવે જોજો, હવે આજથી નક્કી કરો કે 15 દાડામાં ભગવાન મને મળવાના છે. પછી કોઈ પણ મળશે, કોઈ પણ કંઈ કહેશે, કોઈ પણ તમારી સાથે જોડાશે તો તમારો ગુસ્સો ગુમ, તમારા આણગમા બધા ગુમ. તમને પછી એમ થશે કે આ ભગવાન હશે તો અલ્લાહ ભાઈ વાલ કરી લો. કેવી સરસ વાત. હવે 15 દિવસ માટે ચાલુ કરો ને પછી એ 15 દિવસને શ્વાસ ચાલુ રહે ત્યાં સુધી ચાલુ રાખો. ભાઈ ભગવાન ચારે બાજુ ભગવાન. કોઈની જોડે કોઈ બોલવાનું નહીં થાય, બધાને વાલ કરવાનું મન થશે. કેટલી અદ્ભુત વાત, કેટલી સરળ વાત. બસ જીવનને માણો, બધા સાથે આનંદથી રહો, ગમા દૂર કરો અને પ્રસંગે બધાની સાથે સરસ રીતે હસતા રમતા જીવન પસાર કરતા જાઓ. નાની વાતો બરાબર જીવનમાં ઉતરી જાય ને તો રોજ ભગવાનને મળાય. 15 દાડાની રાહ જોવી પડે નહીં. હરિ ઓમ.